હેલો દોસ્તો, સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં। હું છું અમિત કણજારિયા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, ગઈકાલે જે તમે વિડીયો જોયો, આપણે સુદર્શન સેતુનો વિડીયો મૂક્યો છે। હવે આપણે અત્યારે છે ને બેટ દ્વારકા ગયા હતા ને બેટ દ્વારકા ગયા ત્યાં છે ને બેટમાં મંદિર જવાની ફોન લઈ જવાની મનાઈ છે, એટલે આપણે એમાં કંઈ શૂટિંગ કર્યું નથી। અને બેટ તમે જાઓ ને તો બેટની બાજુમાં છે, ત્યાં જરાક જ છે મંદિરની બાજુમાં સોનાની દ્વારકા બનાવેલી છે, જ્યાં જોવા જાવ બહુ મસ્તીની છે। એ આપણે આ વિડીયોમાં જોશું। આપણે સોનાની દ્વારકા, નાગેશ્વર અને દ્વારકા દર્શન। સોનાની દ્વારકામાં તમે જાઓ ને એટલે ત્યાં 40 રૂપિયા ટિકિટ છે, મોટા માણસ, અને છોકરાઓની 20 રૂપિયા હાફ ટિકિટ છે, એટલે એક જણાની 40 રૂપિયા ટિકિટ છે। પણ તમે અવશ્ય જાઓ ને ત્યાં બેટ દ્વારકા જાઓ એટલે એક વાર અવશ્ય ત્યાં જાજો, તમને મજા આવશે। ભગવાન કૃષ્ણને બધી લીલા બતાવી છે, પછી એમાં ઘણા બધા ઋષિઓ છે, તપસ્યા કરતા હોય, બધું બતાવ્યું છે। પૂરેપૂરું ગોલ્ડન છે, તમે મજા આવશે। તમે જાઓ, એકવાર જોવો તો આ વિડીયો તમે જો, મજા આવશે। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, અને અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને હવે આપણે જવું છે, રિક્ષા બાંધવી પડશે, કેમ કે તમે બેટ દ્વારકા આવો ને તો અહીંયા પાર્કિંગ, તમારી ગાડી અહીંયા પાર્કિંગ કરવી જ પડે, ગાડી જાય નહીં, ત્યાં તમારે રિક્ષામાં જ જવું પડે। એટલે સુદર્શન સેતુ જો આ બાજુ, અને આ બાજુ છે બેટ દ્વારકા। તો હવે આપણે અહીંથી આગળ જઈ રિક્ષામાં બેસશું, ચાલો મિત્રો। આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા, ભગવાનના મંદિરે જાય છે। હવે અંદર તો મોબાઈલ અલાઉડ નથી, એટલે આપણે આમાં ક્યાંક જમા કરાવવો પડશે, એટલે આગળ આમાં ક્યાંક જમા કરાવી દેવું, હજી વાર છે। મિત્રો, આપણે બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આ બાજુથી, અને આ બાજુ નીકળી ગયા। હવે જાય છે આપણે સોનાની દ્વારકા જોવા, આ બાજુ છે ગોલ્ડન દ્વારકા। હવે આપણે આમ આગળ જાય છે ગોલ્ડન દ્વારકા જોવા। આવી ગયા મિત્રો સોનેકી દ્વારકા પાવનધામ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ સોનેકી નગરી દ્વારકા में। આ દ્વારકાના બેટ દ્વારકામાં સોનાની નગરી છે, બનાવેલી છે। મિત્રો, મસ્ત મજાની સોનાની નગરી છે। ગણપતિ બાપા ગજાનંદ ગણપતિ મહારાજ કી જય, લક્ષ્મીજી, સરસ્વતી માતા। અંદર ના જવા દીકા મિત્રો, આ છે કૃષ્ણ ભગવાનનો જન્મ, જે જેલમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો એ રીતનો બનાવેલો છે કૃષ્ણ ભગવાનનો જન્મ। વાસુદેવ કૃષ્ણ ભગવાનને મથુરામાંથી ગોકુલમાં મૂકવા જાય છે। કૃષ્ણ ભગવાન હિચકોક, પૂતના વધ કહે છે, પૂતના વધ છે, પૂતના વધ। હા, ગાયો ચરાવતા બાલ સખા કૃષ્ણ બલરામ ગાયો ચરાવે છે। ગોપીઓ કે માખન ચોર કૃષ્ણ કનૈયા, ગોપીઓનો માખન ચોર છે કૃષ્ણ ભગવાન। શેષનાગ બલરામ, શેષનાગનો અવતાર છે બલરામ। આ કાળિયો નાગ નહીં તો કૃષ્ણ ભગવાને મામા કંસ કા વધ। ધનુકાસુર વધ ભગવાન કૃષ્ણ। જશોદા માતાજી ગાયો દોઈ છે, અને કૃષ્ણ અને બલરામ મસ્તી કરે છે।
અસુરનો વધ કરે છે. ગોપીઓ સાથે રાસલીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ચીરણ લીલા ભગવાન કૃષ્ણ ગોપીઓના ચીર લીલા ભગવાને અહીંયા બેઠા બેઠા બધાએ વસ્ત્ર ચોરી લીધા હતા ગોપીઓના. પૂતના માસી છે, પૂતના માસી. કૃષ્ણ ભક્ત મીરાબાઈ. રાધા કૃષ્ણ રાસલીલા. સાંદીપની આશ્રમમાં ભણતા કૃષ્ણ ભગવાન બાલ સખાઓ સાથે જય શ્રી કૃષ્ણ ભગવાન. બાલકૃષ્ણ ભગવાનને ખાંડણીએ બાંધતા યશોદા મૈયા. જયારે ભગવાન નાના હતા ને ત્યારે માતા એને ખાંડણી હારે બાંધ્યા હતા, પણ ભગવાન બંધાતા જ નહોતા. ગોવર્ધન પર્વત ઉઠાતે હોય છે. કૃષ્ણ ભગવાને જયારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો જગતગુરુ શંકરાચાર્ય, નિત્યાનંદ સ્વામી મહારાજ, રામાનુજાચાર્ય, મહાવીર સ્વામી, ગંગાચાર્ય, ભગવાન ધન્વંતરી, સાંદીપની ઋષિ, શ્રી વલ્લભાચાર્ય, દુર્વાસા ઋષિ, નારાયણ મુનિ, જમંગલી ઋષિ, અત્રિ ઋષિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર ઋષિ, ભૃગુ ઋષિ, ગૌતમ ઋષિ, સંત તુકારામ, કશ્યપ ઋષિ, વશિષ્ઠ ઋષિ, ભગવાન નારાયણ, સંતાન લક્ષ્મી માતા, વિદ્યાલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, મહાલક્ષ્મી,
ગજલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, અષ્ટલક્ષ્મી, સમુદ્રમાં શેષ નાગની પથારી ઉપર દેવનારાયણ ભગવાન, મિત્રો આપણે સોનાની દ્વારકાના નીચેના દર્શન કરીને આવ્યા. અત્યારે આપણે આવ્યા છે ઉપરના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને કૌરવોના શાંતિદૂત બનતા ભગવાન શ્રી કૃષ્ણ દુશાસન દ્વારા દ્રૌપદી ચીરહરણ, સોનાની દ્વારકા પણ ભીષ્મ પિતા બાણશૈયા પર સુતા. ભીષ્મ પિતામાં બાણશૈયા ઉપર સુતા હોય છે. ભૃગુ ઋષિ દ્વારા ભગવાન ને લાત મારે છે. ભૃગુ ઋષિ ભગવાન શ્રી કૃષ્ણ ને લાત મારે છે. વામનજીનો બલિરાજા પાસે આગમન. દ્વારકામાં ભક્તોનું સ્વાગત કરતા ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ રૂક્ષ્મણી દુર્વાસા ઋષિ પૂજન. સત્યભામાજીનું ઋષણું. શંખાસુરનો વધ શંખ તળાવ. જે શંખ તળાવમાં શંખાસુરનો જે વધ કર્યો હતો. સુદામાના ચરણ ધોતા ભગવાન શ્રી કૃષ્ણ. બ્રહ્મા વિષ્ણુ મહેશ. ગોપીરાસ. અજમલ રાજાની ભક્તિ. રામદેવીનો ઘોડો. આજે રામદેવીનો ઘોડો. ભગવાન નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ. મીરાબાઈ ઝેર પીએ. મીરાબાઈ ઝેર પીતા ત્યારે ભગવાન એને અમૃત કરી દીધું.
નૌકા વિહાર કરતા શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે શીતળા માતા, મહાકાળી માતા, શેરાવાલી માતાજી, ગાયત્રી માતાજી, મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, વારાહ અવતાર, ગણપતિ બાપ્પા, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ, રામા અવતાર, કૃષ્ણ અવતાર, બજરંગબલી, બુદ્ધ અવતાર, કલ્કી અવતાર, બ્રહ્મા, થાકી ગયો હે જગન્નાથ ભગવાન, રામેશ્વર, સોનાની દ્વારકા ધામ, ભાલકા તીર્થ સ્વધામ પધારતા શ્રી કૃષ્ણ તિરુપતિ બાલાજી, શ્રીનાથજી બાબા, ભગવાન શ્રીનાથજી, બાર જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર, નાગેશ્વર,
રામેશ્વરમ, મહાકાલેશ્વર, કાશી વિશ્વનાથ, સોમનાથ, ભીમાશંકર, કાલેશ્વર, ભુવનેશ્वर, वैद्यनाथ, मल्लिकार्जुन और केदारनाथ 12 ज्योतिर्लिंगના દર્શન। પાંડુપુત્ર ભીમ, અર્જુન, મિત્રો આપણો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ। આપણે નાગેશ્વરનો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટમાં બનાવશું, કેમ કે આ વિડીયો છે ને અત્યારે બહુ મોટો થઈ ગયો અને નાગેશ્વરનો દ્વારકાનો વિડીયો બનાવશું ને તો એ બહુ મોટો થાય, આની હારે જોઈન્ટ કરીશું ને તો આપણે એને નાગેશ્વર અને દ્વારકાનો વિડીયો અલગથી બનાવો કાલે મૂકશું। તો આજે આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરીએ।